T20 વર્લ્ડ કપની હર કોઈ રાહ જોઈ રહ્યું છે. આવતીકાલે આ મેચ યોજાવાની છે, એટલે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરંતુ ક્રિકેટ પ્રેમીઓ એવા છે કે દેશ નહીં દુનિયાના સીમાડાથી ભારતમાં ગુજરાતમાં આવી રહ્યા છે આ ફક્ત મેચ નિહાળવા માટે. એવા જ અશ્વિનભાઈ પટેલ કે જેઓ યુએસએ વસે છે, યુએસએના નાગરિક છે, મૂળ ભારતીય છે, મૂળ ગુજરાતી છે, પરંતુ ત્યાંથી સ્પેશિયલ મેચ જોવા માટે ગુજરાત આવ્યા છે, વતનમાં આવ્યા છે. તેમની સાથે વાત કરીશું. અશ્વિનભાઈ, વતનમાં મેચ જોવાનો અનેરો આનંદ, કેટલા દેશોમાં અત્યાર સુધી મેચ જોઈ છે તમે? સ્પેશિયલ મેચ હોય ત્યાં પહોંચી જાવ છો, કેટલી મેચો જોઈ? અત્યાર સુધી સ્ટાર્ટ થઈ ત્યાં સુધીમાં 2002થી શરૂ કરી આજ જે 2026 એમાં 2002માં વેસ્ટ ઇન્ડિઝ, 2007 T20 વર્લ્ડ કપની શરૂઆતમાં સાઉથ આફ્રિકા, ત્યારે પછી 2013માં ફરી વેસ્ટ ઇન્ડિઝ, 2019 ઇંગ્લેન્ડ, ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની જે સેમિફાઇનલ બનેલી આપણે હાર્યા, અને ઇંગ્લેન્ડ વર્સિસ ન્યૂઝીલેન્ડ જે ફાઇનલ 2 વખત ટાઈ થઈ એ જોઈ. એ પછી 2023 ન્યૂઝીલેન્ડમાં ગયા, ત્યાં પાંચ સિરીઝની વનડે જોઈ. અને આ વખત ખરેખર ભારતમાં T20 વર્લ્ડ કપ, અને એમાંય પહેલાં આવ્યા નેધરલેન્ડ સામે જોઈ, બીજી મેચ સાઉથ આફ્રિકા અમદાવાદ મોદી સ્ટેડિયમ, ચેન્નાઈ ગયા, કલકત્તા ગયા, મુંબઈ ગયા ગઈકાલે સેમિફાઇનલ, અને કાલે હવે ફાઇનલ માટે રાહ જોઈને બેઠા છીએ. કેટલી યાદો આ મેચો સાથે તમારી સંકળાયેલી છે? ઘણી બધી યાદો છે. 2007ની જે ખરેખર યાદ જોઈએ તો આપણે જે યુવરાજ સિંહના 6 સિક્સરો એક જ ઓવરમાં એ જોયા, બહુ મજા આવી. એ પછી ઇન્ડિયા પાકિસ્તાનની જે ટાઈ થઈ સિરીઝ મેચ, અને જે બોલ્ડ આઉટ થઈ કે લાઈફ હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ બોલ્ડ આઉટ રમાઈ, પછી સુપર ઓવર આવી. અને 2019માં જે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જે 2 વાર 50-50ના વર્લ્ડ કપની સુપર ઓવર ટાઈ થઈ, અને એ પણ અમે ત્યાંના નિહાળી રૂબરૂ. અને આ જે વેસ્ટ ઇન્ડિઝ સામે કલકત્તા, અને જે છેલ્લી મુંબઈમાં આપણી સેમિફાઇનલ ઇંગ્લેન્ડ સામે જે ખરેખર જોરદાર મેચ હતી એ પણ નિહાળી. હવે ફાઇનલ માટે રાહ જોઈને બેઠા છીએ. ટિકિટ મળી જાય છે? ટિકિટ લઈ લઈએ છીએ પહેલેથી જ. ઇન્ડિયા આવે કે ના આવે એટલી અમને આશા જ છે કે ઇન્ડિયા 100% આવવાનું જ છે, કેમ કે આપણી ટીમ જ એટલી જોરદાર છે. જો આપણા 3 ગુજરાતી બંધુઓ હાર્દિક, બુમરાહ અને અક્ષર પટેલ, કે જેમનું પ્રદર્શન જોઈને એવું લાગે છે કે ઇન્ડિયા કોઈ સંજોગોમાં 100% ફાઇનલ જીતશે. કેટલા ક્રિકેટરોને મળવાનો મોકો મળ્યો છે અને એમની સાથે શું વાર્તાલાપ થતી હોય છે? સૌથી વધારે મળવામાં ઇઝી વેસ્ટ ઇન્ડિઝ છે, કેમ કે અમે એમની સાથે બ્રેકફાસ્ટ ટેબલ ઉપર બેસીએ છીએ, એમની રૂમ સુધી પણ જઈ શકીએ છીએ, અમારી જોડે ડિનર પણ કરે છે એ લોકો. એટલે ત્યાં કોઈ ઇન્ડિયન પબ્લિક આવતી નથી, એટલે એ લોકોને પણ કોઈ ડિસ્ટર્બ કરતું નથી. એટલે એમની જોડે એકદમ શાંતિથી વાત થાય છે. બધી એમના પોતાની ફેમિલી વાત, બધી વાતો કરે છે એ લોકો. પણ જ્યારે ટુ મચ ક્રાઉડ આવે છે ત્યારે એ લોકોને ગમતું નથી, એટલે એ લોકો રૂમની બહાર જલ્દી નીકળતા નથી. કયા કયા ક્રિકેટર જોડે મળ્યા છો, એની સાથે વાત કરી છે? સચિન તેંડુલકરને મળ્યા છે, MS ધોની જોડે પિક્ચર છે, બધા કોઈ બી તમે નામ બોલો, યુવરાજ સિંહ છે, અત્યારના રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પાંડ્યા, ભુવનેશ્વર કુમાર, તિલક વર્મા, કોઈ બી તમે નામ દો, બધાને મળ્યા છે. બધા જોડે પિક્ચર પણ છે આપણા. એમાં કોઈ યાદગાર કિસ્સો? યાદગાર કિસ્સોમાં હમણાં જ અમે વેસ્ટ ઇન્ડિઝ ગયેલા લાસ્ટ, અને એમાં આપણો કુલદીપ યાદવ અમારી જોડે સ્વિમિંગ પુલમાં સ્વિમ કરતા હતા, અમે બધા સાથે જ. એટલે અમે વાત કરી અને કુલદીપને પૂછ્યું કે કેવું લાગે. એટલે IPLમાં કે મજા આવે છે, પણ જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય એટલે બહુ પ્રેશર હોય છે, અમારા ઉપર પ્રેશર હોય છે, અને અમે જનૂનથી જ રમતા હોઈએ છીએ. તમને એવું લાગે કે અમારે જનૂન એટલું જ હોય છે કે જેટલું તમારું જનૂન છે એટલું જ અમારું જનૂન છે. એટલે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય એટલે તો અમે પણ અમારું પૂરું 100% આપી દઈએ. હાર જીત કોઈના અમારા હાથમાં નથી હોતી, પણ અમે ટ્રાય તો ઇન્ડિયાને બેસ્ટ જીતવાડવા જ કરતા હોઈએ છીએ. બિલકુલ. તો તેમના સાથે તેમની પત્ની પણ બધી જગ્યાએ આ ક્રિકેટની અંદર સહયોગી થતા હોય છે. કઈ મેચ જોઈ અને તમને કઈ મેચ યાદગાર રહી? મેચનો તો મને બહુ શોખ નથી, પણ મને ન્યૂઝીલેન્ડની કે મેચ વધારે ગમી. એ લાઈક યાદગાર હતી મારા માટે. કયો પ્લેયર ગમે છે કે જે આવતીકાલે રમશે? આવતીકાલે મેચ જોવા જવાનો છો? આવતીકાલે ફાઇનલ તો નથી, પણ ટ્રાય કરીશ જવા માટે. પણ તો નામ બન્યું. કયો પ્લેયર? સંજુ સેમસંગ કે કોણ તમને ગમે છે? પેલો શું નામ છે? હાર્દિક પંડ્યા મને બહુ ગમે છે. પહેલાં ધોની ગમતો હતો, હજુ એ ગમે જ છે, પણ પિક્ચર બી છે મારું ધ્યાન ધોની જોડે. બિલકુલ. તો
ક્રિકેટ રસિકો દૂર દૂરથી ક્રિકેટ નિહાળવા માટે આવતા હોય છે અને આ ફેમિલી યુએસએ રહે છે. 2002થી જ્યાં મેચ હોય છે ત્યાં પહોંચી જાય છે. જે હોટલની અંદર ક્રિકેટરો રહેતા હોય છે તે જ હોટલમાં રહેવાનો પ્રયાસ કરે છે અને તે જ હોટલમાં રહે છે અને ત્યાંથી આ ક્રિકેટ લવરો તે પોતાની જે દેશ માટેનું જુનૂન હોય છે, દેશ માટેનો જજ્બા હોય છે તે કાયમ રાખે છે અને આ મેચ નિહાળવા માટે પહોંચી જતા હોય છે અને તે પોતાની વાતો જે છે તે કરી રહ્યા છે. હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાત.